મારું નામ મીનાબેન છે અને અમે રતન તળાવથી આવ્યા છે અને અમને લોકોને આ 15 દિવસથી માછલીઓ આમાં તળાવમાં મરી ગઈ છે તે કાનની વાસ મારી રહી છે અને અઠવાડિયેથી અમે લોકો અહીંયા નગરપાલિકાને ધક્કા ખાઈ રહ્યા છે। હવે સાહેબને અપીલ કરી છે તો સાહેબ કીધું છે કાલની વાત કરી છે। હવે જોઈએ છે કાલે નહીં આવતા તો અમે લોકો પાછા આવીશું। હવે અમને તકલીફ વધી રહી છે, બધા નાના નાના બાળકો બીમાર પડી રહ્યા છે। તકલીફના લીધે અમે લોકો 10 વખત ધક્કા પણ ખાઈશું, પણ હવે અમને લોકોને થોડી રાહત આપો। તળાવમાં કાચબા તો મરી ગયા હતા અને માછલીઓ પણ વધારે મરી ગઈ છે એમાં। મહેરબાની કરીને અમારી અપીલ થોડી મંજૂર કરો, બસ બીજું કશું નહીં મારે કહેવું। આ રતન તળાવમાં વારંવાર કાચબાઓ તો મળ્યા છે, પણ હવે અસંખ્યાબંધ માછલીઓ મરેલી છે। એ માછલીના હિસાબે એટલી બધી દુર્ગંધ મારે છે કે આ જે રતન તળાવ પર રહેણાંક વિસ્તારમાં એ લોકો જમતા નથી, એ લોકો દરવાજા ખોલતા નથી, બારી બારીના બંધ છે, કારણ કે એટલી દુર્ગંધ મારે છે, છોકરાઓ બીમાર થઈ ગયા છે। હવે અમે સોમવારે સાહેબને રજૂઆત કરેલી, સોમવારે અમને કીધેલું કે અમે મંગળવારે યુદ્ધના ધોરણે કામ ચાલુ કરીશું, પણ સોમ મંગળ બુધ ને આજે ગુરુવાર થયો, ના છૂટકે અમારે બીજો ધક્કો સાહેબને કરવો પડ્યો। હવે સાહેબે સૂચના આપી દીધી છે ફાયર બ્રિગેડને, પાવરડી ખાતાને, કે કાલે સવારે યુદ્ધના ધોરણે રતન તળાવની સાફ સફાઈનું કામ ચાલુ થઈ જાય એવી સાહેબે રજૂઆત કરેલી છે। એટલે અમને એવું લાગે છે કે કાલથી રતન તળાવનું કામ ચાલુ થઈ જશે, એટલે અમને સંતોષ છે થોડો। યુદ્ધના ધોરણે કામ નહીં ચાલુ થાય તો અમે પાછો સીઓ સાહેબને નહીં, હવે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરીશું।